અમદાવાદ અને વડોદરામાં કરશે રોડ શો। ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતના પ્રવાસે આવવાના છે। 26 મેના રોજ ગુજરાતની પીએમ મોદી મુલાકાત લેશે। 26 મીએ પીએમ મોદી વડોદરાની મુલાકાત લેશે, જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પીએમના આગમનને લઈને મેયરની અધ્યક્ષતામાં બેઠક મળી। પીએમ મોદીના કાર્યક્રમની ચર્ચા થઈ। મેયર પિંકીબેન સોનીના કહેવા પ્રમાણે પીએમ મોદી સન્માન અને સ્વાગત યાત્રામાં ભાગ લેશે। એરપોર્ટથી 1 કિલોમીટર સુધી પીએમ મોદી રોડ શો કરશે। 30,000 મહિલાઓ પીએમ મોદીનું સન્માન કરશે। ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટમાં નહીં થાય કોઈ ફેરફાર। અમદાવાદમાં જૂન માસમાં અષાઢી બીજના રોજ નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા રૂટમાં કોઈ ફેરફાર નહીં થાય। ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાના રૂટને લઈને મેટ્રોની રેલની કામગીરી વિઘ્ન બની હતી, પણ રથયાત્રાના રૂટમાં ફેરફાર અંગેના ગજગરાના વિવાદનો અંત આવ્યો। રથયાત્રાના રૂટમાં ફેરફાર નહીં થાય। મેટ્રો રેલની કામગીરીના લીધે રથયાત્રાના રૂટમાં ફેરફાર કરવા મંદિરને રજૂઆત કરાઈ હતી। મેટ્રો રેલનું કામ કાલુપુર ખાતે ચાલી રહ્યું હોવાની રૂટ બદલવાની રજૂઆત કરાઈ હતી, પણ મેટ્રો રેલના સત્તાધીશોએ ખાતરી આપી છે કે રથયાત્રાના રૂટ પર મેટ્રોની કામગીરી ઝડપી પૂરી કરશે। મેટ્રો રેલની કામગીરીના લીધે રથયાત્રાના રૂટ પર અડચણ ન આવે તેવો લેવાયો નિર્ણય આ અંગે મંદિરના ટ્રસ્ટીએ સ્પષ્ટતા કરી છે। હવે ગુજરાતમાં પણ માણી શકશો ઋષિકેશ જેવા એડવેન્ચરની મજા। ધરોઈ ડેમમાં કુદરતી સૌંદર્યનો ખજાનો। મહેસાણા જિલ્લા માટે ધરોઈ ડેમ બન્યું નવું પ્રવાસન સ્થળ। સરકાર સાબરમતી નદી પર આવેલા ધરોઈ ડેમ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી રહ્યું છે। 1,000 કરોડ કરતાં વધુના ખર્ચે કુદરતી સૌંદર્યના ખજાનાથી ભરપૂર ધરોઈ ડેમ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરાયું છે। કુદરતી સૌંદર્યની સાથે પ્રવાસીઓ જમીન, આકાશ અને પાણીમાં એડવેન્ચર રોમાંચ અનુભવ કરી શકે એ માટે 10 પ્રકારની એક્ટિવિટી પણ ધરોઈ ખાતે તૈયાર કરવામાં આવી છે। એની બાંગ્લાદેશ કહેવાતું ચંડોળા તળાવ કાટમાળમાં ફેરવાયું। હવે ચંડોળા તળાવને કરાશે ડેવલપ। અમદાવાદનું મિની બાંગ્લાદેશ કહેવાતું ચંડોળા તળાવ કાટમાળમાં ફેરવાયું। ડિમોલિશન પાર્ટ 2ના બીજા દિવસે પણ અનેક મકાનો પર બુલ્ડોઝર ફેરવી દેવાયું। મંગળવારે 8500 નાના મોટા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા। બાદમાં બુધવારે 5000થી વધુ મકાનો જમીનદોસ્ત કરાયા। મંગળવાર બાદ બુધવારે પણ ચંડોળા તળાવમાં સફાયો કરવા માટે વહેલી સવારથી મહાનગરપાલિકાની ટીમ પોલીસ કાફલા સાથે ચંડોળા તળાવ ખાતે પહોંચી હતી। સતત બીજા દિવસે ગેરકાયદે ખડકેલા મકાનો પર જેસીબી ફેરવી દેવાયું હતું। 35 હિટાચી મશીન અને 15 જેસીબી મશીનના ઉપયોગથી 5000થી વધુ મકાનો તોડી પડાયા હતા। બીજા દિવસે ચંડોળા તળાવ વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થાનોને તોડી પાડ્યા। એએમસી દ્વારા 20 જેટલી નાના મોટા મસ્જિદ અને મંદિર સહિતના ધાર્મિક સ્થાનો અને 500થી વધુ કાચા પાકા મકાનો તેમજ ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા। બીજા દિવસે 5000થી વધુ દબાણો દૂર કરાયા। કાર્યવાહીના પગલે લોકોના ટોળા ઉમટતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। અત્યાર સુધીમાં મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। પાર્ટ 2માં 2.5 લાખ ચોરસ મીટર વિસ્તાર ખુલ્લો કરાયો। અગાઉ પાર્ટ 1માં 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર ખુલ્લો કરાયો હતો। ચંડોળા તળાવ કુલ 11 લાખ ચોરસ મીટર જેટલું છે। કાટમાળ હટાવ્યા બાદ ચંડોળા તળાવને કરાશે ડેવલપ। 7 તબક્કામાં ડેવલપમેન્ટની કામગીરી થશે। સૌપ્રથમ ચંડોળા તળાવને ઊંડું કરી પાણીથી ભરવામાં આવશે। વોકવે, પ્લેગ્રાઉન્ડ, રેલિંગ, મનોરંજનની પ્રવૃત્તિ પણ ઊભી કરાશે। ઘર વિહોણા લોકો માટે એએમસી શેલ્ટર હોમમાં તમામ વ્યવસ્થા કરાઈ છે। બાદમાં આવાસ યોજનામાં મકાન ફાળવાશે। પંથકમાં જાતિના દાખલા માટે 186 ગામના લોકો પરેશાન। હાલ વિદ્યાર્થીઓ એડમિશન માટેની તૈયારીઓમાં લાગી જાય, જેથી એડમિશનની પ્રક્રિયા માટે જરૂરી એવા વિવિધ દાખલાઓને લઈને વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે। દાંતા તાલુકાના જન સુવિધા આરોગ્ય કેન્દ્ર પર લાઈનો જોવા મળી રહી છે। દાંતા તાલુકામાં 186 ગામડાઓ છે અને આ ગામના લોકો માટે એકમાત્ર જન સુવિધા કેન્દ્ર દાંતા ખાતે આવેલું છે, જેને લઈ વિદ્યાર્થીઓને દાખલા માટે લાંબી લાઈનો લગાવવી પડે છે। વળી દૂર દૂરથી આવતા લોકોને 3 થી 4 વખત ધક્કા ખાવા પડે છે। 3 થી 4 કચેરી આવવું જવું પડે છે, જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને પરેશાની ભોગવવી પડી રહી છે। વિદ્યાર્થીઓને હાલ તો જાતિના દાખલા માટે રજળપાટ કરવાનો વારો આવ્યો છે। વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ પરેશાન થઈ રહ્યા છે। સર્વર ડાઉન હોય તો દાખલા લેવા આવનારોને ભાડે ખર્ચ પણ માથે પડી રહ્યો છે, ત્યારે અન્ય સ્થળ પર કેન્દ્રો ખોલવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। બીજી તરફ અધિકારીઓ સમયસર દાખલા આપતા હોવાનો દાવો કરે છે। રાજકોટથી સમાચાર। અમિત ખૂંટ આત્મહત્યા મામલે રીબડા ગામ ખાતે સરપંચો એકત્રિત થયા। 50થી વધુ ગામના સરપંચ તથા તેના પ્રતિનિધિ થયા એકત્રિત। આરોપીને ઝડપથી પકડી પાડવા અને સરપંચોની રજૂઆત ન્યાય માટે 18 વર્ણના આગેવાનો થયા એકત્રિત। ગોંડલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તથા તમામ સભ્યો ઉપસ્થિત। ભાવ ગગડી જતા મહુવાના ખેડૂતે ડુંગળીના ખેતરમાં રોટાવેટર ફેરવી દીધું।
એક તરફ માવઠાથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, બીજી તરફ ડુંગળીના ભાવ કોડીના થઈ જતા ખેડૂતોને હસાવતી કસ્તુરી હવે રડાવી રહી છે. અગાઉ ડુંગળીમાં 250 થી 300 રૂપિયા પ્રતિમણ સુધીના ભાવ ખેડૂતોને મળતા હતા, પરંતુ કમોસમી વરસાદ અને ડુંગળીની રાજ્યની સાથે અન્ય રાજ્યોમાં માંગ ઘટતા ડુંગળીના ભાવમાં મોટો કડાકો બોલી ગયો. મહુવા માર્કેટયાર્ડમાં સૌથી ઓછા 12 રૂપિયા પ્રતિમણ ભાવે ડુંગળી વેચાઈ રહી છે, જેને લઈ મંજૂરી અને અન્ય ખર્ચ પણ ખેડૂતોને નીકળતો નથી, જેથી ડુંગળીના હબ મહુવાના ખેડૂતોને સૌથી વધુ નુકસાની ભોગવવાનો વારો આવ્યો. જે સફેદ ડુંગળી 60 રૂપિયા કિલોએ વેચાતી હતી તે 1 રૂપિયા કિલોએ વેચાતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો. મહુવા યાર્ડમાં બુધવારે 1.75 લાખ ગુણીની આવક થઈ. ભાવ તૂટતા ડુંગળીની હરાજી બંધ કરાવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. યાર્ડમાં લઈ જવાનો ખર્ચ પણ માથે પડતા ખેડૂતોએ જાતે જ સફેદ ડુંગળીનો નાશ કર્યો. મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ટ્રેક્ટર સાથે રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યો. ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થતા મહુવાના ઉગલવણ ગામના ખેડૂતે ભારે હૈયે 80 વીઘા સફેદ ડુંગળી પર ટ્રેક્ટર ફેરવી દીધું. સમગ્ર પાક નાશ કરી દીધો. આ બાબતે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરે અથવા પૂરતી સહાય આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. પંથકમાં વરસાદથી ડાંગરના પાકનો વળી ગયો શોધ. ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ શરૂ થતાં ઠેર ઠેર નુકસાનીની તસવીરો પણ જોવા મળી. ખેતરોમાં ઊભા પાકનો સોથ વળી ગયો. સૌથી વધુ નુકસાન બારડોલીના ગામડાઓમાં થયું. ડાંગર સહિતના પાકનો સત્યાનાશ થઈ ગયો. બારડોલી તાલુકાના વાંકાનેર ગામે તથા ઓલપાડના કુડસદ ગામે ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો. બારડોલીના વાંકાનેર ગામે ડાંગરની કાપણી કરેલ ભાત પલળી જતા ભારે નુકસાન થયું. ખેડૂતોએ ગામના ખુલ્લા તળાવમાં ડાંગરનો પાક સુકાવા મૂક્યો હતો, તેના પર જ પાણી ફરી વળ્યું. ખેડૂતો વેપારીને પાક વહેંચે તે પહેલા જ કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર પાક ઉપર પાણી ફેરવી દીધું. પાણીમાં પલળતા ખેડૂતને મોટું નુકસાન થયું છે. આ બાજુ સુરતના ઓલપાડમાં કુડસદ ગામે પણ ભારે વરસાદ પડતા ડાંગરનો પાક પલળી ગયો. તૈયાર થયેલો ડાંગરનો પાક તબાહ થતા ખેડૂતોની હાલત કફોડી થઈ. તો ભેસાણ ગામે પણ ડાંગરનો પાક તબાહ થઈ ગયો. સુરતથી ઓલપાડ જતા દાંડી રોડ પર આવેલા 10 કરતા વધુ ગામના રોડ પર પડેલી ડાંગર ભીની થઈ ગઈ. ડાંગર યાર્ડ ખાતે લઈ જવાની હતી તે પહેલા જ વરસાદ પડી જતા પાક નષ્ટ થયો.